તો સુરતના અણુવ્રત દ્વારા બ્રિજના પિલ્લરમાં તિરાડ બાદ હવે તંત્ર દોડતું થયું છે। બ્રિજના પિલ્લર પાસે બેરિકેડિંગ લગાવવામાં આવ્યા છે। બ્રિજના રિપેરિંગની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકાએ વર્ક ઇન પ્રોગ્રેસના બેનર લગાવ્યા છે। તો બ્રિજના પિલ્લરમાં તિરાડ બાદ તંત્ર એલર્ટ મોડમાં છે। બ્રિજના પિલ્લર પાસે બેરિકેડિંગ લગાવવામાં આવ્યા છે અને હાલ કાર્યવાહી કરવામાં આવી છે। તો બ્રિજના રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકાની ફરી એક વખત બેદરકારી સામે આવી છે। અણુવ્રત દ્વાર ઉપર બનાવેલો જે ઓવરબ્રિજ છે તે ઓવરબ્રિજનો પિલર આ રીતે જે ગાબડું છે તે ગાબડું જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો અહીં ખાસ કરીને જે પિલર છે તે પિલર ઉપર આ રીતે ગાબડું પડ્યું છે અને ગાબડાની સાથે સાથે આપ જોઈ શકો છો અહીં જે પિલર ઉપર જે તિરાડ છે તે તિરાડ પણ જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો આખો જે પિલર છે તે પિલર પર આ રીતે તિરાડ જોવા મળી રહી છે। અત્યાર સુધી જે તંત્ર છે તે ધૂતરાજની ભૂમિકામાં હતી। આટલું મોટું ગાબડું બ્રિજના પિલરમાં બન્યું છે અને જોઈ શકો છો જે સળિયા છે તે સળિયા પણ અહીં દેખાતા થઈ ગયા છે। તેમ છતાં જાડી ચામડીના જે અધિકારીઓ છે તેમના દ્વારા કોઈપણ પ્રકારની તકેદારી લેવામાં આવી ન હતી। ઝી 24 કલાક દ્વારા ગત રોજ આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તાબડતોડ સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે અધિકારીઓ અહીં ખાસ કરીને જે ગાબડું છે આ ઉપરાંત જે તીરા છે તે પૂરવાના બદલે આસપાસના જે વિસ્તાર છે તે વિસ્તારમાં બેરિકેડ કરી દેવામાં આવ્યું કે અહીંથી કોઈપણ પ્રકારના વાહન ચાલકો પસાર ન થાય। આ ઉપરાંત સૌથી મોટી ગંભીર બેદરકારી એ ગણી શકાય કે સ્થાનિક કોર્પોરેટરને જ્યારે પૂછવામાં આવ્યું કે આ ગાબડું કઈ રીતે પડ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે આ અંગે તેમને કોઈપણ પ્રકારનો જાણકારી નથી અને જે તિરાડ પડી છે તે માત્ર કલરના કારણે તિરાડ પડી હોવાનું જે બહાનું છે તે બહાનું અહીં બતાવવામાં આવ્યું છે। ક્યાંક ને ક્યાંક જે બ્રિજ સેલના જે અધિકારીઓ છે તે અધિકારીઓને બચાવવાનો અહીં ખેલ કરવામાં આવ્યો છે। આ બ્રિજને બન્યાને 9 થી 10 વર્ષ થયા છે, તેમ છતાં આ બ્રિજ વારંવાર આ રીતે ખખડધજ થઈ જાય છે। તેમ છતાં જે તંત્ર દ્વારા જે પગલાં લેવા જોઈએ તે પગલાં હજુ સુધી લેવાયા નથી, જેને કારણે જે લોકો છે તે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકોના ટેક્સના પૈસે જ્યારે લોકોને સુવિધા આપવામાં આવી રહી છે પરંતુ આ સુવિધાના નામે મીંડું સાબિત થઈ રહ્યું છે, કારણ કે આ જે બ્રિજ છે તે બ્રિજને એક વાર નહીં, બે વાર નહીં પરંતુ 3 થી 4 વખત જે બ્રિજ રિપેરિંગની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આટલી મોટી ગંભીર બેદરકારી હોવા છતાં જે સ્થાનિક જે કોર્પોરેટર છે તેમને હજુ સુધી એ વાતની જાણ નથી કે પિલ્લર ઉપર ગાબડું શા માટે પડ્યું છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો આપ જુઓ, બ્રિજના રિપેરિંગની હાલ તો કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ જે દિવસથી આ રીતની પરિસ્થિતિ જોવા મળી ત્યારે લોકો પણ નીચેથી જઈ રહ્યા હતા। બેરિકેડિંગ કોઈ કરવામાં નહોતા આવ્યા અને જ્યારે આ ખબર સામે આવી ત્યારબાદ તંત્ર દોડતું થયું, બેરિકેડિંગ કર્યા અને રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી। સુરતના અણુવ્રત દ્વાર ઉપર આવેલા ઓવરબ્રિજના પિલર ઉપર જે રીતે ગાબડું પડ્યું છે અને મસ્ત મોટી તિરાડ પડી છે, ત્યારબાદ આપણી સાથે સ્થાનિક કોર્પોરેટર જોડાયા છે। જી સર, આ કેટલી ગંભીર બેદરકારી ગણી શકાય? આ અત્યારથી નહીં, છેલ્લા દિવાળીથી આ બ્રિજનું રિપેરિંગનું કામ ચાલુ છે। એમાં આપણે જોઈએ તો બ્રેડ લાઇનર સર્કલ તરફનો જે પાર્ટ છે એમાં અડધો એ રિપેરિંગ થઈ ગયો છે અને અત્યારે ઉધના મગદલા તરફનો એક પાર્ટનું કામ અત્યારે ઓલરેડી રિપેરિંગનું કામ ચાલી રહેલું છે। અને જ્યારે બી આ ધ્યાનમાં આવ્યું હતું કે અમુક જગ્યાએ ક્યાંક તિરાડ પડી છે, પણ એવું અત્યારે બ્રિજમાં એવી કોઈ તકલીફ એવું દેખાતું એવું કંઈ છે નહીં। ટેકનિકલી રીતે જે રીતે એનું જે સમારકામ આપણે દરેક બ્રિજના હેલ્થ રિપોર્ટ કાઢતા હોઈએ છીએ એ પ્રમાણે આ બ્રિજનું પણ અત્યારે રિપેરિંગનું કામ ચાલી રહેલું છે। સર, મસ્ત મોટું ગાબડું પણ છે અને આપણે મેં ફોટા પણ આપ્યા, સળિયા પણ દેખાય છે, શું કહેશો? એ સળિયા દેખાય છે પણ એમાં એવો કોઈ એનું રિપોર્ટ કરાવ્યા છે, એમાં એવું કોઈ ખાસ એવી કોઈ ક્ષતિ જણાતી નથી, પણ એનું આખું રિપેરિંગનું કામ અત્યારે હાલ તબક્કામાં છે ને આખા બ્રિજનું ટોટલ દિવાળીથી કામ ચાલુ છે ને હમણાં 1-1.5-2 માસમાં આનું કામ પૂર્ણ થઈ જશે। સર, કેટલો સમય આ બ્રિજને બન્યાને થયો અને આ ગાબડું પડ્યું? આશરે 8-9 વર્ષ આ બ્રિજ બન્યાને થયા છે। તો
તો આ હતા સ્થાનિક કોર્પોરેટર જેઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે હાલ બ્રિજની જે સમારકામની કામગીરી શરૂ છે, પરંતુ આપ જોઈ શકો છો જે પિલ્લર છે તે પિલ્લરમાં મસ્ત મોટું જે ગાબડું છે તે ગાબડું પૂર્યું છે અને હવે તેનું પુરાની કામગીરી હાથ ધરવામાં આવશે. કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.